તો લગ્ન સમારોહના અતિ ઉત્સાહમાં જાનૈયા ભાન ભૂલ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા। ગોધરા તાલુકાના વણાકપુરથી નિકોલા ગામે જાન જઈ રહી હતી ત્યારે આ જાનની કારમાં સવાર કેટલાક યુવાનો ચાલુ કારના બોનેટ ઉપર સવાર થઈ જોખમી રીતે સ્ટન્ટ કરી રહ્યા હતા। તેમજ જાનમાં સામેલ અન્ય બે અલગ અલગ કારમાં સવાર કેટલાક યુવાનો કારના આગળના ભાગે બોનેટ અને કારની બારીમાંથી શરીરનો કેટલોક ભાગ બહાર કાઢીને ડીજેના તાલે જોખમી સ્ટન્ટ કરતા હતા। ઝૂમતે નજરા પડ્યા હતા। વીડિયોના આધારે પોલીસ સ્ટન્ટ કરતા ઇસમો સહિત 4 વાહનો કબજે લઈ 11 ઇસમો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે। પ્રકારે રોડ પર ચાલવું, ડીજે વગાડવું એ પોતાના માટે પણ ભયજનક હોય અને બીજી વ્યક્તિના માટે પણ ભયજનક હોય, જેથી જિલ્લા પોલીસ પંચમહાલ જિલ્લા પોલીસની જિલ્લા ટ્રાફિકે આ બધાને વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે અને તમામ વાહનો જે છે એ કબજે કરવામાં આવ્યું છે। 11 માણસો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે પૈકી 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આ એક એફઆઈઆર રજીસ્ટર થયા પછી એક સંદેશો જનતાને સ્પષ્ટ છે કે પંચમહાલ જિલ્લામાં રોડ ઉપર જ્યારે પણ ગફલતભરી રીતે વાહન હંકારશે અને આવા પ્રકારના કૃત્યો કરવામાં આવશે તો પોલીસ કાયદેસરની નિયમ મુજબની કાર્યવાહી અચૂક કરશે।